વલસાડ જિલ્લાના વાપીમાં ઈદે મિલાદુન નબીના પવિત્ર પર્વની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરવા માટે આયોજિત જુલુસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મળતી માહિતી મુજબ આ પર્વની ઉજવણીની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે. વાપીના 4 રસ્તા વિસ્તારમાંથી નીકળેલા ભવ્ય જુલુસનો પ્રારંભ ગરીબ નવાઝ મસ્જિદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જુલુસ વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ઇમરાનનગર ખાતે પહોંચ્યા બાદ સમાપન થયું હતું. જુલુસમાં અંદાજે 5000 થી 7000 જેટલા લોકો જોડાયા હતા. મોટી સંખ્યામાં લોકોની હાજરીથી સમગ્ર માર્ગ પર ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. જુલુસની ભવ્યતા વધારવા માટે વિવિધ રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ઈદે મિલાદુન નબીના પર્વ નિમિત્તે વાપીમાં સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા એકતા, ભાઈચારા અને શાંતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. सर क्या नाम है आपका? मेरा नाम फजल मंसूरी है। फजल भाई, ये आप जो जुलूस निकालते हो कितने सालों से निकालते हो और इसका क्या रीज़न है? साल से हम लोग जुलूस निकाल रहे हैं और ये हमारे नबी का मिलाद का दिन है, उसके लिए निकालते हैं, उसकी खुशी में निकालते हैं। आज हमारे नबी पाक सल्लल्लाहु अलैहि वसल्लम का जन्मदिन है। यंग जनरेशन को क्या मैसेज देना चाहोगे आप? यंग जनरेशन को यही मैसेज देना चाहता हूँ, हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम की ज़िंदगी का पैगाम है यतीमों के ऊपर हाथ रखना, मजलूमों की मदद करना, यतीमों को हाथ खिलाना, दुश्मनों को माफ़ करना, भाईचारा निभाना।